હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે અહીંયા છે હેલોવીન, તો હેલોવીન માટે નીકળ્યા છીએ બહાર. કુશલ, આજે હજી થોડો તડકો છે, અત્યારે 5:30 થયા, એટલે હજી બહુ છોકરાઓ દેખાતા નથી. મને લાગે 6, 6:30 આસપાસ બધા દેખાશે, બહાર નીકળશે. એટલે હેલોવીન આયા ફેસ્ટિવલ છે, બધાય શું ઓલા બાકડા બની નીકળે, બધાય ભૂત બને, ચુડેલ બને. પછી એવું ના હોય કે એ જ બનવાનું, કોઈ એવા કેરેક્ટર બની શકે. બધી છોકરીઓ નહીં, પ્રિન્સેસ જેવા ફ્રોક પહેરે, અલગ અલગ બધા કેરેક્ટર બને. અમારા સ્કૂલમાં આજે બધાય ટીચર હતા ને, બધાય સ્કૂલ ડ્રેસ પહેરીને આવ્યા હતા. હા, સ્કૂલ ડ્રેસ, પોતે સ્ટુડન્ટ હોય ને એવી રીતે યુનિફોર્મ. ઓકે. મિશ્રી ને ગમે, એમાં એવું હોય બધા કેવા ડોર ટુ ડોર જાય, ટ્રીક ઓર ટ્રીટ ને પછી ચોકલેટ આપે બધા, એવું છે. ફર્સ્ટ યર હતું ને ત્યારે અમને આવું ખબર નથી કે આવું કઈ હોય એમ. ત્યારે અમે ચોકલેટ લઈને રાખી નથી, પછી કોઈક છોકરા આવ્યા ત્યારે ખબર એવું છે, ગોતો ચોકલેટ જલ્દી ઘરમાંથી. પણ એ આપડી ઓલી ઇન્ડિયન સ્ટોર વાળી હતી, ઘરમાં હતી ને. એટલે સ્ટ્રીટ માં જેટલા છોકરા હોય ને બધા ઘરે જાય ને દરવાજો ખખડાવે, ચોકલેટ માંગે. એટલે અત્યારે પાછા બધા ઘરે છે ને ચોકલેટ રાખી હોય, બાસ્કેટ લઈને નીકળી પડશે બધા. પછી આપણે કઈ રીતે ને એક વખત પાર્ટી ખબર, ઓલા બધા ફેસ મેકઅપ ને એવું બધું કરે, ફેસ પેઇન્ટિંગ ને આખું તૈયાર થવાનું. આજે તો અમે તો નોર્મલ છીએ, મિશ્રી બેન ને તૈયાર કર્યા છે. તમે શું બેન? પેલા શાંતા બનવાની હતી, શાંતા નું મૂકીને બ્લેક ડ્રેસ પહેર્યું, વીચ બન્યા. જો સ્પાઈડર ને બધું કરી દીધું. અહીંયા સ્પાઈડર છે, પછી અહીંયા ગોસ્ટ છે, પછી વાળમાં ગોસ્ટ છે. હા, પછી આ હેટ છે. હેટ બાસ્કેટ વાપરીશ. હા, હેટ પહેરી શકાય, પણ બે ચોટ લંબોડા વાયડા એટલે. અને મેં બેગ લઈ લીધું, એટલે આમ બેગ લઈશ, પછી ટ્રીક ઓર ટ્રીટ કરીને આમાં કેન્ડી નાખીશ, પછી આ બેગમાં નાખી દઈશ. હા, કોઝ આ ફૂલ થઈ જશે જલ્દી. હા, એમ તો મેં એક પેકેટ લીધું ભેગું. આ રહ્યો, આડા થોડા બધા. અહીંયા હવે અત્યારે જઈએ છીએ પાર્કમાં. ત્યાં પાર્કમાં બધા કિડ્સ ભેગા થશે ને એવું છે. એક ફ્રેન્ડ ના ઘર પાસે છે ને પાર્ક, ત્યાં આ ઇવેન્ટ જેવું છે, ફ્રી ઇવેન્ટ જેવું, તો ત્યાં જઈએ છીએ. એટલે મેં કીધું કદાચ ત્યાં બધા એકબીજાને આપતા હોય ને ચોકલેટ, તો એક પેકેટ રાખું સાથે. ચલો ત્યાં જોશું ને બતાવશું તમને લોકોને કેવા બધા કોસ્ચ્યુમ પહેરીને આવ્યા છે. બધા પેરેન્ટ્સ તૈયાર થાય કે શોખીન હોય થાય. હા, અને એના બધા કોસ્ચ્યુમ ને બધું અલગ અલગ બહુ મળે, ડેકોરેશન નું ને એવું. ઘરે આખા કરે બધાય આમ ગોસ્ટ મૂક્યા હોય ને પમ્પકિન ના મૂકે, ઓલો કટ કરીને ફેસ બનાવે પમ્પકિન માં એવું બધું. એટલે પમ્પકિન માં ફેસ કરે, પછી અંદર લાઈટ મૂકે. ઓકે, રાતે થાય. ઓકે, ચલો જઈએ. બાય. આઈ મીન હેપી હેલોવીન. હેપી હેલોવીન. હવે અમે અહીંયા પહોંચી ગયા સ્ટ્રીટમાં, અને અહીંયા બહુ વધારે છે. અમારા ઘર સાઈડ એટલું બધું નતું. જો અહીંયા ઇવેન્ટ જેવું છે ને, આટલા બધા લોકો છે. બધા ઘરમાં આગળ બાસ્કેટ મૂક્યા ચોકલેટ્સ ના, અને બધા ડ્રેસઅપ થઈને નીકળ્યા છે. જો પમ્પકિન ને કેટલું સરસ અમુક તૈયાર છે. ડાયનોસર. મિશ્રી તો આમ આગળ ગઈ, ચલો જઈએ. આઈ રહ્યા જો બધા છોકરા માસ્ક પહેર્યા છે, અમુક એવા કોસ્ચ્યુમ. આ રહી મિશ્રી આવી જો ચોકલેટ માંડી ભેગા કરવા. શું એટલી બધી થઈ ગઈ. હાલો જો બધા અલગ અલગ કેવા પહેર્યા જો, હે ડાયનોસોર ને કોસ્ચ્યુમ. અહીંયા તો બહુ બધા લોકો છે, કેટલા અલગ અલગ કોસ્ચ્યુમ જોવા મળે છે. મેકઅપ બધાને અલગ છે, અમુક જો સીઝર ને એવું બધું ભરાયું છે માથામાં.
અહીંયા ઇવેન્ટ છે ટ્રીક ઓર ટ્રીટ. આ હેપી હેલોવીન ને આ ફેસ પેઇન્ટિંગ ને બધું ફ્રી છે ને એટલા ત્યાં લાઈનમાં બધા ઊભા છે. આપણે તો ઓલરેડી કરેલું જ છે કા ફેસ પેઇન્ટિંગ? હે કરવું જ નહીં ને કાંઈ. બીજું શું છે જોઈ લે. હા ફૂડ સ્ટોલ હશે મીશું કઈ ખાવું હોય. की रात है भूतों की, चंद भी है थोड़ा सा रूठा जी, काले बदल में छुपा हुआ एक छाया सा घूमता झूठा जी। वो कहीं से आवाज आई, दरवाजा खुद हिल जाए, मुमकिन मुस्कुराए झट से हैलोवीन रात दिख जाए। या मास्क पहनो, सबको लगता मजा आ रहा है ये, बच्चे हंसते भूत भी नचते, क्या अजीब सा नजारा है ये। तो नाचो सारे भूतनियों के साथ, गुनगुनाओ इस राज की बात, मीठा दो या मिल जाए शाप, हैलोवीन रात दिल का जादू।